એની લંબાઈ જોવો ખાલી, બરાબર. એની પહોળાઈ 1 2 લગભગ 2 વેગ જેટલી એની પહોળાઈ છે. એની પાછળની રગો, અને એક નહીં, તમે પહેલું તો આખા ખેતરમાં બતાવી દો, બરાબર. ભરચક તમને લાગશે ખેતર. નમસ્કાર મિત્રો, તો આજે હું તમને તમાકુની અંદર એક બેસ્ટ પરિણામ બતાવવા જઈ રહ્યો છું. ઓકે, તો જો તમે ખેડૂત છો, જો તમે તમાકુની ખેતી કરેલી છે, તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે, બરાબર. કેમ કે અત્યારના જે તમાકુ છે 2024, ઓકે, જેમાં ઘણા લોકો તમાકુને રોપવામાં મોડા પડ્યા છે, જેમને ઘણા બધા પ્રશ્નો હોય છે, જેમ કે વિકાસનો પ્રશ્ન, કોકને ચાંચડી પડી જતી હોય, કોકને કોકડવાટ આવી જતો હોય, તો એ વસ્તુમાં આપણે શું કરી શકીએ, બરાબર. તો આપણા જે ખેડૂત મિત્રો છે, શું નામ સાહેબ તમારું? વાઘેલા કરણભાઈ, જેમને ઘણા બધા પ્રશ્નો હતા તમાકુની ખેતીની અંદર, પણ આપણી આજે એમને જય પરિવર્તનની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. જેમ કે પહેલું છે ભૂમિ પરિવર્તન, બરાબર, જેમને સામા તમે કઈ રીતે આપ્યું? અને ખાતરમાં મિક્સ કરીને. અને બીજું છે ક્રોપ પરિવર્તન, આને કઈ રીતે આપ્યું? આનો એમને છંટકાવ કરેલો છે, બરાબર. તો આ બે વસ્તુ વાપર્યા પછી એમને શું પરિણામ મળ્યું એ તમને ખાલી હું તમને બતાવીશ. ઓકે, તો પહેલા તો તમે થોડો ફોન નજીક લાવજો. આ તમે પેલું પાન, બરાબર. સૌ પ્રથમ આ એની લંબાઈ, આ એની પહોળાઈ, અને એની પાછળની રગો તમે જોઈ શકો. આ ઉપરનું પાન, આ એક્ઝેક્ટ એના નીચેનું, એની લંબાઈ જોવો ખાલી, બરાબર. એની પહોળાઈ 1 2 લગભગ 2 વેગ જેટલી એની પહોળાઈ છે. એની પાછળની રગો, અને એક નહીં, તમે પહેલું તો આખા ખેતરમાં બતાવી દો, બરાબર. ભરચક તમને લાગશે ખેતર, બરાબર. બીજું કેમ નજીક લાવજો. આ પાન જો બતાવો છે. આ એની પહોળાઈ જવું સૌ પ્રથમ, આ રહ્યું પાન જુઓ, એની લંબાઈ, પહોળાઈ પ્લસ એની પાછળની રગો. ઓકે, અને એક નહીં, આ તમે નજીકથી બતાવી શકો. આ જો બધા છો છે. કોઈ પણ એમાં તમને પ્રશ્ન લાગે ને, એકદમ બેસ્ટ એમને રિઝલ્ટ મળ્યું છે. પાનની લંબાઈ, પહોળાઈ પ્લસ એની ગ્રીનરી. ઓકે, જેમ કે ઘણા બધાને વિકાસનો પ્રશ્ન હોય છે, ચાંચડીનો પ્રશ્ન હોય છે, એવો કોઈ પ્રશ્ન તમને આમાં જોવા મળે નહીં. ઓકે, તો આપણા જે ખેડૂત મિત્રો છે કરણભાઈ, આ તમારો તાલુકો કયો લાગે? સાવલી તાલુકો લાગે સાવલી ને જિલ્લો લાગે બરોડા. આ તમારું પ્રોપર કયું ગામ? મોક્ષી એમનું ગામ છે, બરાબર. આમાં તમે આપણું ભૂમિ પરિવર્તન વાપર્યું ને ક્રોપ પરિવર્તન ઉપયોગ કર્યો. આ વાપર્યા પછી તમને શું ડિફરન્ટ લાગ્યો? મને ડિફરન્ટ એ લાગ્યો કે જે પાન છે એની પાનની લંબાઈ વધી, ઓકે, અને પહોળાઈ વધી, ઓકે, પ્લસ એની થિકનેસ જાડાઈ વધી, લંબાઈ વધી, પહોળાઈ વધી, પ્લસ કે થિકનેસ એની જાડાઈ વધી, બરાબર. આનો સ્પ્રે તમે કેટલી વાર કર્યો? એક જ વાર મેં કર્યો. એક જ વાર એમને છંટકાવ કર્યો. ભૂમિ પરિવર્તન કેટલી વાર આપ્યું? એક જ વાર, ફક્ત એક જ વાર આપ્યું. આ એક વાર આપ્યા પછી તમને 100% રિઝલ્ટ મળ્યું, બરાબર. અને આ નતું વાપર્યું એની પહેલા તમને શું તકલીફ હતી? આમાં પોકરવાર જેવું આવી ગયેલું, વિકાસનો પ્રોબ્લેમ હતો, બરાબર. પછી જે વાપર્યું ત્યારે વિકાસનો સારો. આ વાપરે તમને કેટલો ટાઈમ થયો? 10-15 દિવસ થાય. એક્ઝેક્ટ એમને 10 થી 15 દિવસ, બરાબર. 15 દિવસ પહેલા આ જ તમાકુ અમે જોઈને ગયા હતા. કેવી હતી? વિકાસ નથી થતું, બરાબર. આવી ગયેલો, કોઈ વિકાસ એનો હતો નહીં. અને એક્ઝેક્ટ 15 દિવસ પછી આ બધા પાન તમે ખાલી જોઈ શકો. એની લંબાઈ, પહોળાઈ, તમને કેમેરામાં ચોખ્ખું દેખાતું હશે. પહેલું તો એની ક્વોલિટી તમાકુની, બરાબર, જે કહેવાય કોકને જોતા જ ગમી જાય એટલી બેસ્ટ ક્વોલિટી છે. એની પાનની એકદમ થિકનેસ, આમ પકડીને તો લાગે ભાઈ પાન છે, બરાબર. એકદમ જાડી રગો, એની લંબાઈ, પહોળાઈ એકદમ જોરદાર એમને પરિણામ મળ્યું. 100% તમને રિઝલ્ટ મળ્યું. આ તમારે જે તાલુકો છે સાવલી અને તમારું ગામ લાગે મોક્ષી. આમાં જેટલા લોકોએ તમાકુની ખેતી કરી હોય એમને આ દવા વપરાય કે ના વપરાય? સાચું કહેજો. વપરાય. તમારું રિઝલ્ટ જોઈને કેટલા લોકોએ દવા વાપરી? 2-3 જણે આયા હતા, અહીંયા રિઝલ્ટ જોઈ પછી અમે વચ્ચે દવા મંગાવી. એમનું રિઝલ્ટ જોઈને એમના બાજુવાળા ખેતરવાળા ભાઈએ જ એમનું દવા મંગાવી. કેમ સાહેબ? રિઝલ્ટ બોલે, બરાબર. આ જે આપણી પ્રોડક્ટ છે જય પરિવર્તનની, એમને પ્રોપર સિસ્ટમેટિક રીતે વાપરવાની જવાબદારી તમારી, બાકી રિઝલ્ટની ગેરંટી અમારી 100%, બરાબર. જે તમને કહ્યું હતું 100% રિઝલ્ટ મળશે. મળ્યું કે ના મળ્યું? ઓકે, તો જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને આ દવા તમને કોને આપી હતી? મનોજભાઈ પડિયારે એમને આ દવા આપી હતી, જેમનો નંબર તમને સ્ક્રીન પર દેખાતો હશે. ઓકે, તો સાવલી તાલુકાની અંદર તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોતી હોય તો તમે મનોજભાઈનો કોન્ટેક્ટ કરી શકો. ઓકે, તો જે તમે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને ફરી વાર જો પહેલી વાર જોતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.